ભગવાન સ્વામિનારાયણ આપણા બધા ઉપર ખૂબ રાજી છે. આપણને પૈસા આપ્યા છે કે નથી આપ્યા એની ઉપર ભગવાનનો રાજીપો આધાર રાખતો નથી. આપણે આ દુનિયામાં લૌકિક રીતે જે પામવું હતું, મેળવવું હતું, એ બધું આપણને મેળવ્યું કે ન મેળવ્યું એની ઉપર પણ ભગવાન રાજી છે કે ખુરાજી છે એનો આધાર એટલો બધો નથી. કેમ કે પ્રારબ્ધ પ્રમાણે કર્મ ફળ પ્રદાતા ભગવાન બધાને યથોચિત આપવા માટે બંધાયેલા છે. પણ આ દિવ્ય સત્સંગની પ્રાપ્તિ, ભગવાનના સ્વરૂપની ઓળખાણ, આ ભગવાન એમનેમ આપતા નથી. જ્યારે ભગવાન પોતાના હૃદયમાં ખૂબ દયા લાવીને, કરુણા ભાવ લાવીને એ જીવનું સારું કરવા માટે જ્યારે સંકલ્પ કરે ત્યારે એને સત્સંગમાં રુચિ થાય અને ભગવાનની ઓળખાણ થાય. એ વિના ભગવાન ઓળખાતા નથી. આ દુનિયામાં માણસોનો ક્યાં પાર છે? પણ ભગવાન જેને ઓળખાઈ ગયા હોય અને ભગવાનને ભજવા માટે, ભગવાનને પામવા માટે તત્પર થયા હોય એવા આત્માઓ કેટલા? બહુ જૂજ. એટલે ભગવાન સ્વામિનારાયણ, એમના વાલા નંદ સંતો અને ત્યાર પછી જે મોટા પરમહંસો થઈ ગયા, સંતો થઈ ગયા, ભક્તો થઈ ગયા, એ બધાએ ભગવાનની ઓળખાણ જીવોને થાય એના માટે ખૂબ દાખલો કર્યો છે. અને એના માટે પહેલા જેમ ભગવાનને પોતે ઓળખા, પોતે ભજન કરીને ભગવાનની આજ્ઞા પાળીને એવા ભગવાનના રાજીપાના પાત્ર બન્યા, પોતાની મશાલ એકદમ સળગાવી લીધી. પછી જે મીણબત્તીઓ એ મશાલની પાસે આવીને એ બધાને પ્રકાશિત કરી દીધી, સળગાવી દીધી. એમ ભગવાનની ઓળખાણ બહુ મોટી ખાણ છે, સોનાની ખાણ કરતા મોટી. ભગવાન આપણને ઓળખે અને આપણે ભગવાનને ઓળખીએ એમાં બહુ મજા આવે અને ભગવાનને બહુ ગમે. એક બહુ સરસ મજાની વાત છે કે શ્રીજી મહારાજ જ્યારે વડતાલ પધારતા ને ત્યારે વડતાલની પાસે એક નાવલી ગામ છે. તો નાવલી ગામની 2-4 સિપાયણ બાઈઓ, સિપાહીની પત્નીઓ, એ 2-4 બહેનો એને ખબર પડે એટલે તરત જ શ્રીજી મહારાજ આવવાના હોય ને એ પહેલા રસ્તામાં શ્રીજી મહારાજના દર્શન કરવા માટે ઊભી રહી જાય. અને આપણને જેની પ્રત્યે બહુ લાગણી પ્રેમ હોય ને એની ઘણી બધી હિલચાલ આપણે ન જોઈએ, ન સાંભળીએ ને તોય આપણને ખબર પડે. તમને એક વાત કરું, આશ્ચર્ય થશે. બીલીમોરામાં એક દાદા છે, દાદાનું નામ ભૂલી ગયો, લગભગ ઠાકોરભાઈ કે એવું નામ છે. તો અહીંયાથી અમારે ક્યાંક જવા માટે નીકળવાનું હોય ને ત્યારે હું ગાડીમાં હોઉં અને અલૌકિક સ્વામી હોય ત્યારે લગભગ 5 થી 6 વખત તો અમે ક્યાંક રસ્તામાં હોઈએ, અહીંયાથી વડતાલ જવાનું હોય કે ક્યાંય પણ જવા માટે નીકળીએ એટલે એ વખતે જ દાદાનો ફોન આવે. અને ફોનમાં શું કે ખબર? સ્વામી બીજી કોઈ નથી ઈચ્છા, પણ તમે આ બાજુ નીકળો ને તો તમે બીલીમોરા આવજો. બરાબર? તો મને દર વખતે પ્રશ્ન થાય, બરોબર ગાડીમાં બેઠા હોય, હાઈવે પર હોય ને ત્યારે જ ઈ દાદાને કેમ ખબર પડી જતી હશે? બહુ જાજી વખત આવું બન્યું. પણ એને સંતમાં પ્રેમ એટલે ખબર પડી જાય. હમણાં અલૌકિક સ્વામી બહાર છે એટલે સાદો કોલ તો લાગે નહીં, દાદા પાસે વોટ્સઅપ કોલ છે નહીં. તો એણે ઘણી બધી ટ્રાય કરી પણ ખબર પડે નહીં કે અત્યારે સ્વામી એ નહીં હોય, ન લાગે. પછી એણે બીજા કોઈક સત્સંગી ભાઈ એનો કોન્ટેક્ટ કર્યો, એને કીધું કે મારે સ્વામીને આરે વાત કરવી છે. અને લાંબી વાત નહીં કરવાની, કાંઈ જય સ્વામિનારાયણ, કેમ છો, આ બાજુ આવો તો આવજો, બસ 3-4 વાક્યમાં એ બધું કહી દે
પણ એટલો સંતનો એને કોન્ટેક્ટ થાય ને તો જ એને મજા આવે. તો એણે એક ભાઈનો કોન્ટેક્ટ કર્યો. એ ભાઈએ મારો નંબર ગોઈતો ક્યાંકથી અને મને ફોન કર્યો કે ભાઈ આ દાદાને લૌકિક સ્વામી હારે વાત કરવી છે પણ ફોન લાગતો નથી, તો તમે કંઈક મેસેજ તમારે થતો હોય ને તો કહેજો ને દાદા હારે વાત કરી લે. હું જાણું છો ને, મને તો આશ્ચર્ય થાય, અહીંયાથી હાઈવે ઉપર નીકળે ને ત્યારે જ એનો ફોન આવે. કેટલી બધી વખત બની, જેમાં મને ખબર હોય ને એવી 5-6 વખત બની. શું કામ? શુદ્ધ પ્રેમ હોય ને એટલે ઘણી બધી વસ્તુ પકડે છે. નાનું બાળક ક્યાંક રમતું હોય, એની માં ક્યાંક બહાર ગઈ હોય, પણ પગથિયામાં કે કાંઈક છોકરું પડી જાય, છોકરું રોવે, એટલે એનો જ રાસ્કો એની માં દૂર હોય ને તો એને એમ થાય મારા દીકરાને કંઈક થયું, મારા છોકરાને કંઈક થયું. શું કામ? જ્યારે બાળક નાનું હોય ને ત્યારે માને નિસ્વાર્થ પ્રેમ હોય. એટલે જે અંડરગ્રાઉન્ડ વર્લ્ડ છે ને આપણું ભાવનાત્મક જગત, એમાં બધું એક થઈ જાય, ટેલિપથી જેવું, સમજાણું? તો જ્યારે જ્યારે મહારાજ વડતાલ પધારે ત્યારે આ નાવલીની 4-5 સિપાઈણ બાઈઓ હતી, શ્રીજી મહારાજના દર્શન કરવા આવે. એક વખત મહારાજ વડતાલમાં સમયો કરીને ત્યાંથી ગઢડા બાજુ જતા હતા અને નાવલીના પાદરમાંથી નીકળ્યા ત્યારે આ સિપાઈણ બાઈઓ બરોબર રસ્તામાં આવીને ઊભી રહી અને મહારાજના, અને કાંઈ બીજી કાંઈ માથાકૂટ નહીં કરવાની, રસ્તામાં સાઈડ ઉપર ઊભા રહે, મહારાજ થોડીક વાર ઘોડી ઊભી રાખે, આ લોકો દર્શન કરે અને જે પ્રાર્થના કરવાની હોય કરે ને પછી મહારાજ નીકળી જાય. આ વખતે એ બાઈઓ શ્રીજી મહારાજને કહે કે હે મહારાજ, આ તમારા મુખારવિંદના દર્શન હવે ક્યારે થશે? એમ હાથ જોડીને કીધું. ખાલી કેવા ખાતર નહીં હો, આંખમાંથી આંસુની ધારા વહેવા માંડી એ સિપાઈણ બાઈઓને, અને ગદગદ ભાવે મહારાજને કીધું કે હે નાથ, આ તમારા ચહેરાના, તમારા મુખારવિંદના દર્શન ક્યારે થશે? શ્રીજી મહારાજ થોડીક વાર સ્થિર થઈ ગયા. ભગવાન પ્રેમ મૂર્તિ છે ને, પ્રેમ ભાળે ને ત્યાં સ્થિર થઈ જાય. ભગવાનથી ઘોડી ચલાવી શકાણી નહીં, ભગવાન ગળગળા થઈ ગયા. મહારાજ કે ભાઈઓ અમને જવા દો, તમે આ રીતે રુદન કરશો તો અમે અહીંયાથી જઈ શકશો નહીં, અમને જવા દો. અમે જ્યારે વડતાલ આવશું ત્યારે તમને સામેથી અમે સમાચાર આપશું. બોલો, કોઈના માટે ભગવાન આવું કીધું? અમે જ્યારે આવશું ત્યારે સામેથી તમને સમાચાર આપશું, તમે ચિંતા કરો માં, અમારા દર્શન તમને થશે, એવું કીધું. એટલે બીજું તો એમને કાંઈ હોય નહીં આગ્રહ કરવાનું. માથું નવાયું, હા મહારાજ કાંઈ વાંધો નહીં, તમે નીકળો. પછી મહારાજ ત્યાંથી ઘોડી દોડાવીને નીકળ્યા અને એ બેનો એક બાજુ રસ્તામાં વહી ગઈ. આગળ ઘોડી દોડાવતા દોડાવતા આગળ નીકળ્યા ને એટલે જોરથી એ બાઈઓએ બૂમ પાડ્યો, હે સ્વામિનારાયણ, અમારી ઉપર નજર રાખજો. શું કીધું? હે સ્વામિનારાયણ, અમારી ઉપર નજર રાખજો, હે સ્વામિનારાયણ, અમારી ઉપર નજર રાખજો, એમ 3 વખત કીધું. આપણા ગ્રંથોમાં લખાયેલું છે, 3 વખત કીધું. અને જેટલી વાર એ લોકો કે એટલી વાર મહારાજે સામે જવાબ આપ્યો, ભલે નજર રાખશો, ચિંતા ન કરતા, ભલે નજર રાખશો, નજર રાખશો. મહારાજે 3 વખત જવાબ દીધો. જોયું તમે? તમે આર્તનાદથી ભગવાનને સંભાળીને જ્યારે કોઈ પ્રાર્થના કરો, એ પ્રાર્થનાનો જવાબ ભગવાન સામે આપે છે. આપણી પાત્રતા ન હોય એટલે ક્યારેક ન સંભળાય, પણ એનો મતલબ એવો નથી કે ભગવાન જવાબ ન આપતા હોય. 3 વખત ભગવાને કીધું નજર રાખશો. ત્યારે સુરા બાપુ હતા મારી જેવા,
સુરા ખાચર કે મહારાજ તમે કીધું કે નજર રાખશું નજર રાખશું. હું નજર રાખશું તમે? સિપાહીણ વાયુ છે, હવે હું નજર રાખશું તમે? મહારાજ કે હું તેમનું તમારી બરોબર કલ્યાણ કરીશ. સુરા ખાચર કે મારી બરોબર? 6 મહિના સુધી તમારી હારે બધે ભૂખ તરસ સહન કરીને તમે કયો ત્યાં જાય છે, કેટલું તમે પાછું તપ કરાવો ને બધા નિયમ રખાવો ને એ બધું પાળી પંચવર્તમાન બધું પાળાવો, એ બધું અમે કરી તોય એ લોકો કાંઈ ન કરે તોય આ તમે કઈ રીતનો ન્યાય તમારો? ત્યારે ભગવાન કે તમે મોટા મોટા પાઘડા વાળા મારી હારે હતા, અને કાઠી દરબારો છે ને જે શ્રીજી મહારાજની સાથે ફરતા ને, કદ કાઠીમાં બધા શ્રીજી મહારાજ કરતા હેવી હતા, જાણો. એટલે શ્રીજી મહારાજ તો એકદમ સૌમ્ય મૂર્તિ, અને આ બધા તો બધા અઠ્ઠા કટ્ટા. તો કે તમે આ બધા મોટા મોટા હતા, મોટી મોટી મૂછું મોટી મોટી પાઘડી વાળા, એ કોઈને ન કીધું, અને મને જ નજર રાખવાનું કેમ કીધું? કારણ કે એ મને ભગવાન જાણે છે, એને મારી ઓળખાણ થઈ ગઈ છે, એટલે હું એનું તમારી બરોબર કલ્યાણ કરીશ. ત્યારે કાઠી કહે કે હવે તમે તો ભગવાન છો, તમારી આગળ તો કોઈનું હાલે નહીં, ધણીનું કોઈ ધણી નહીં. ત્યારે મહારાજ કે સુરા ખાચર એનો પ્રેમ ન જોયો તમે? કે હા ઘણો પ્રેમ તો હતો. ત્યારે મહારાજે કીધું કે બાઈઓ અત્યારે જે દેખાતી હોય, પણ કૃષ્ણાવતાર વખતે ગોપીઓ હતી, અને એમને મારો સંબંધ એ વખતે નહોતો થયો કોઈક કારણોસર, પણ મારા વિશે પ્રેમ હતો, એટલે આ વખતે એમનું પૂરું કરવા માટે અને મારા દર્શનની અભિલાષાથી મેં એમને અહીંયા જન્મ આપ્યો છે. અને અત્યારે જે મારામાં પ્રેમ છે એના પ્રતાપે એ મારા અક્ષરધામમાં જ્યાં તમે બેસશો ને ત્યાં એ બેસવાના છે, માટે એનો મહિમા સમજજો. બોલો, ભગવાનની ઓળખાણની કેટલી મોટી કિંમત છે કે નહીં? ભગવાન સાથે કનેક્શન થોડો ઘણો થઈ જાય ને તોય બહુ મોટું કામ થાય, બહુ મોટું. એવા ભગવાન છે.